ધારા છે, પણ મૂળ તો આપણું સનાતન ધર્મ છે. સનાતન ધર્મની જ બધી પાંખો છે. બિલકુલ. એટલે એ કુસંગી તો ન જ કહેવાય. એ કદાચ શિવને માને છે કે માતાજીને માને છે કે કદાચ મહાદેવજીને માને છે, રામજીને માને, કૃષ્ણને માને છે, તો એ ભગવાનને નથી માનતો એવું તો ન કહેવાય. ભગવાનને તો માને છે, સનાતન પરંપરાને માને છે. એના આચરણમાં શુદ્ધતા નથી એ મારે જોવાનું છે. બરાબર છે. બાકી ભગવાનની રામની ઉપાસના કરતો હોય તો મારા માટે એટલો જ આદરણીય છે. કૃષ્ણની ઉપાસના કરતો હોય તો એટલો જ આવકાર્ય છે. કોઈ શિવને ભજતો હોય તો એટલો જ આવકાર્ય છે. પણ અશુદ્ધિ લઈને આવે એવું નહીં. પવિત્રતા તમે લઈને આવો, પછી તમે ભજો જઈને તમારી શ્રદ્ધા હોય ભજી શકો છો. મને સ્વામિનારાયણમાં રસ છે, મને ભગવાનમાં શ્રદ્ધા છે, તો હું એમની પછી ભક્તિ કરું છું. કાલે કોઈ મને એમ કે માતાજી, તો માતાજી મારે વંદનીય છે, પૂજનીય છે. બરાબર. મહારાજે લખ્યા જ છે. બિલકુલ. પંચદેવ શિક્ષાપત્રીમાં મહારાજે કીધું કે ભાઈ આ દેવ મને માન્ય છે, તો ભગવાનને માન્ય હોય તો મારે હું કોણ ના પાડનાર. બરાબર છે. મહારાજે કીધું કે અમે માન્ય છે, તો ભગવાને જેને માન્ય કર્યા હું કેમ ના પાડનાર. એવું છે. આપે જેમાં શુદ્ધિની વાત કરી, રજસ્વલાની સમજણ આપી, કંઠીની સમજણ આપી, એવી રીતે શુદ્ધિમાં ધર્મમાં જે બહિર્મુખ ગયા હોય તો એના પછી પણ શુદ્ધિ વિધાન બતાવ્યું. જે આપણે એમાં એવો છે કે 2 પ્રકારના શૌચ બતાવ્યા, એની શુદ્ધિ માટે શાસ્ત્રમાં બતાવ્યું. હવે એમાં પણ જો પવિત્રતા અને ક્લીનનેસ બંનેનો સમન્વય છે.